સુરત શહેરની અંદર છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। હાલના તમે દ્રશ્યો નિહાળી શકો છો કે સરથાણા ખાતે આવેલ વાલમનગર સોસાયટીના કે ત્યાં વાલમનગર સોસાયટીની અંદર ઘરોની અંદર 4 થી 5 ફૂટ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ જે S9ની ટીમ છે તે અત્યારે વાલમનગર ખાતે બોટની અંદર બેસીને તમને તમામ જેટલા ઘરોની અંદર પાણી ભરાયા છે તે પાણી ભરાવાના દ્રશ્યો તમને બતાવી રહી છે। S9ની ટીમ દ્વારા છેલ્લા 2 દિવસથી સતત જે વિસ્તારની અંદર પાણી ભરાયા હોય છે તે વિસ્તારને પાણી ભરાયાના દ્રશ્યો તમારી સમક્ષ દર્શાવી રહી છે। તમે હાલના દ્રશ્યો નિહાળી શકો છો કે જે ઘર હોય છે તે ઘરની અંદર 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા છે। વાલમનગર સોસાયટીના આ દ્રશ્યો છે। વાલમનગર સોસાયટીના દ્રશ્યો તો કેમેરામેનને કહીશ કે ચારે ઓર તમને દ્રશ્યો બતાવશે કે જે તમે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। તળાવ જેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે। ત્યારે આપની સાથે બોટમાં એના સ્થાનિક છે તેની સાથે વાત કરીશું। ભાઈ, શું નામ છે આપનું ને કઈ જગ્યાએ રહેવાનું? મારું દિનેશભાઈ દેસાઈ નામ છે। મારે સિદ્ધાર્થનગરમાં રહેવાનું છે। જ્યારે 1.5 દિવસ થયા વરસાદ પડતો હતો, કાલે 5 વાગે બધા પાણી ઓસરી ગયા હતા અને કંઈ વધારે પાણી અહીંયા જ ભરાતું હતું, પણ રાતે 4 વાગે કોઈ તંત્રએ એવી આગાહી નહોતી કરી કે આટલું પાણી આવશે, આટલો વરસાદ પડશે। રાતે સૂતા હતા ત્યારે 4 વાગે પાણી ઘૂસી ગયા અંદર, અને આજે લોકોને જાનહાનિની માલ ઘર વખરી તો સામાન ઓછો હોય, કદાચ અનાજ ને કઠોળ બગડ્યું હોય, આ લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। અને અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે 4 વાગ્યાના અહીંયા ખડે પગે ઊભા છે। તંત્ર 10 વાગે બધું આવ્યું, પણ એનું કોઈ કામગીરી છે જ નહીં। હવે અત્યારે હોડીને આ ટ્રેક્ટર ચાલુ કરે એનાથી કોઈ મતલબ નથી। જે આગલી રાતે આપણે જાણ કરી હોતે કે ભાઈ અત્યારે પાણી આવવાનું છે, લોકોને જાગૃત કર્યો તો એનો માલ સામાન અને દુકાનનો સામાન બે ચડાવીને વ્યવસ્થિત જગ્યા સ્થળાંતર કર્યો હોત તો આજે પરિસ્થિતિ અલગ હોતે। દિનેશભાઈ, શું કહી શકાય આમાં? કોની બેદરકારી કહી શકાય? તંત્રની ઘોર બેદરકારી છે। અર્ધ નિંદ્રામાં આ હુતેલું છે તંત્ર, અને કોઈ જાતની માહિતી નહીં। આ જે આ ઇતિહાસ છે કે આટલું પાણી કોઈ દિવસ આવે નહીં, પણ કઈ રીતે આવ્યું એ આ તંત્રને જાણકારી જ નથી। ચોક્કસથી છેલ્લા 2 દિવસથી વરસતા વરસાદને લઈને વાલમ વિસ્તારમાં પાસે જે પસાર થતી ખાડી છે તે ખાડીના પૂર જે છે કે સમગ્ર વાલમનગર વિસ્તારની અંદર પસરી ચૂક્યા છે। હાલ તો જે છે કે ફાયરના અધિકારીઓ તેમજ એસએમસીના અધિકારીઓ દ્વારા રેસ્ક્યુ કામ કરી અને 50 થી 60 લોકોને ઘરોમાંથી રેસ્ક્યુ હાલ કરવામાં આવ્યા છે, અને હાલ તો તંત્ર દ્વારા સમગ્ર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। જિજ્ઞેશ પંડ્યા, S9 ન્યૂઝ, સુરત।